તો દાળ મસ્ત બોરાઈ ગઈ છે. હવે 2-3 પાણીથી એમને ધોઈ લઈશું અને પછી ગ્રાઇન્ડર કરી દઈશું, પીસી નાખીશું. દાળ આપણે એકદમ સૂકી જ પીલવાની છે. જો જરૂર પડે તો જરાક પાણી ઉમેરીશું. તો દાળ આ રીતે પીસી લીધી છે. હવે એમને આપણે 5-10 મિનિટ હાથથી ફૂલ ફેટીશું. એકદમ હલકો થઈ જાય ને એવો કરી નાખીશું. તો લોટ આપણો બરાબર ફેંટાઈ ગયો છે. તો મારો હાથથી મેં ના પડ્યું એટલે મેં આ લઈ લીધું. હવે એમને બરાબર થઈ ગયો છે પ્લફી. એ ટેસ્ટ કરવા માટે આપણે ઠંડુ પાણી લીધું છે અને એમાં ઠંડુ પાણીમાં આ રીતે જો ઠંડુ પાણી છે ને એમાં જોઈશું કે તરે છે કે નહીં. જો એકદમ મસ્ત તરી નીકળે છે, એટલે કે બરાબર આપણો લોટ ફેંટાઈ ગયો છે. તો હવે બનાવીશું વડા. તો ઘણા લોકો છે ને આ જે વડા બનાવે છે ને એમાં મીઠું જ લાગતા હોય છે, પ્લેન કરતા હોય છે. અને હું છે ને એમાં થોડુંક મીઠું, તો ટેસ્ટ સારો લાગે એ માટે મીઠું અને લીલું મરચું થોડુંક નાખું છું. મીઠું, લીલું મરચું અને થોડુંક જીરું, આખું જીરું નાખી દઉં છું. તો મોઢામાં આવશે ને તો ટેસ્ટ સારો લાગે એ માટે. અને ઘણા લોકો ખાલી મીઠું નાખીને પણ બનાવે છે. બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમને જેમ રીતે ઠીક લાગે એ રીતે બનાવતા હોય છે. તો મેં નાખ્યું છે મીઠું, જીરું અને લીલું મરચું. મુકાઈ ગયું છે ને એક બાજુ ઠંડુ પાણી લઈ લીધું છે. એમાં નાખી દઈશું હિંગ અને બરાબર મિક્સ કરી લઈશું. હવે મૂકી દઈશું વડા. જો આ રીતે બધા વડાને તળી લઈશું. રીતે બધા વડા તળી લેવાના છે ધીમા તાપે, નહીં તો અંદરથી કાચા રહેશે ને ઉપરથી લાલ થઈ જશે. તો થોડા ધીમા તાપે તળી લઈશું બધા વડાને. તો ચાલો હવે બધા વડા તળાઈ ગયા છે અને આ હિંગવાળું જે પાણી બનાવ્યું હતું ને એમાં નાખી દઈશું. 5-10 મિનિટ છોડી દઈશું અને પછી વડાને કાઢી લઈશું. તો વડા થોડા પાણીમાં બોરાય એટલે આપણે બનાવી લઈશું આંબલી ને ગોળનું પાણી. તો એમના માટે છે ને આ વખતે આંબલી મેં નથી બોરી, મારા પર આ રીતે મેગી જો છે આંબલીનું સોસ છે. તો એમાં જ હું ગોળ નાખીને ખાટો મીઠો સોસ બનાવીશ. તો ચાલો બનાવીએ ખાટો મીઠો સોસ ગોળ આંબલીનો. એમાં લઈ લઈશું બધું આંબલીવાળો સોસ. પછી એમાં નાખી દઈશું શુદ્ધ ગોળ. હું ખજૂર નથી નાખવાની, ગોળ અને આંબલીનું કરીશ પાણી. તો ગોળ નાખી દઈશું. ચપટીક ધાણા પાવડર, ચપટીક અડદ અને લાલ મરચું. થોડું કલર માટે કાશ્મીરી મરચું 1 ચમચી જેવું ચાલી જશે. અને બ્લેક સોલ્ટ, એનાથી ટેસ્ટ સારો આવે છે એટલા માટે. તો સાદું નથી વાપરવાની, આ જ વાપરવાની છે બસ. અને આ છે શેકેલું જીરુંનો પાવડર બનાવી દીધો છે, એ થોડોક અંદર નાખી દઈશું. તો મસ્ત કલર થઈ ગયો છે ચટણીનો, કેટલી ફાઇન દેખાય છે અને ટેસ્ટ વાઇઝ પણ ખૂબ જ ફાઇન છે. તો આ રીતે ટ્રાય કરજો તમારા પર. ઇન્ડિયામાં તો ચાલો. તો બરાબર વડા પાણીમાં પોચા થઈ ગયા છે. હવે એમને છે ને આ રીતે દાબીને હલકા હાથે આ રીતે હલકા હાથે દાબી દઈશું અને બધા કાઢી લઈશું, સૂકા કરી દઈશું. આ રીતે બધા વડા પાણીમાંથી કાઢી નાખ્યા છે. હવે બનાવીશું ધાણા ફૂદનાની ચટણી. લીધા છે ફૂદનો, થોડા લીલા ધાણા ફ્રોઝન છે. લીલા ધાણા સાથે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચું, લીલું મરચું, ક્યુબ બરફની
કાળી ના પડે ને એટલા માટે. મીઠું સ્વાદ મુજબ, આદું અને લીંબુનો રસ હવે ગ્રાઇન્ડર કરી દઈશું. આ ચટણીમાં થોડો ચાટ મસાલો પણ નાખું છું તો બહુ ફાઇન લાગે છે, ખાટી મીઠી. દઈશું ગ્રાઇન્ડ. રેડી છે આપણી ગ્રીન ચટણી. જો બરફ નાખવાથી કેટલી મસ્ત ગ્રીન ગ્રીન થઈ છે. લીધું છે સાદું દહીં, એમાં નાખીશું થોડી ખાંડ દહીંને ગળ્યું બનાવવા માટે, અને થોડું પાણી નાખી દઈશું. હવે બરાબર મિક્સ કરીને એકદમ સ્મૂથ કરી દઈશું. ભૂલી ગઈ હતી એટલે થોડું મીઠું નાખી દઈશું. નજીકથી બતાવો. આ છે વડા, આ છે મીઠું દહીં, ખાટી મીઠી ચટણી બનાવી છે. આ છે ધાણા ફૂદનાની ચટણી તીખી, શેકેલું જીરું, શેકેલું વાટેલું જીરું. આ છે કાશ્મીરી મરચું અને ચાટ મસાલો, જેણે ઉપરથી ખાવો હોય એ. તો બનાવીશું દહીં વડા. એમના માટે પહેલાં લેવાનું છે વડા લઈ લઈશું. તમને કેટલા વડા? 4 5? 5. ઓકે, તો વડા મૂકી દઈશું. ઉપરથી દહીં, આ રીતે દહીં નાખી દઈશું જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે. પછી નાખીશું ખાટી મીઠી ચટણી. કેટલી મસ્ત દેખાય છે જો. યસ, કલરફુલ. ઉપરથી તીખી ચટણી. કલર જોઈને જ મોઢામાં તો પાણી આવી જાય. ઉપરથી થોડું આ શું છે કાશ્મીરી મરચું અને શેકેલું જીરું નાખવાનું છે. શેકેલું જીરુંથી છે ને બહુ ફાઇન લાગે છે ટેસ્ટ. તો શેકેલું જીરું અને ફ્રેશ ધાણા હોય તો બહુ સારું, પણ આપણા પર ફ્રેશ નથી એટલે ઉપરથી થોડા ફ્રોઝન ધાણા છે. અને રહી ગયું ચાટ મસાલો. ચાટ મસાલો ઉપરથી જેણે ખાવો હોય એમને, કારણ કે બધાને નહીં ભાવશે. તો આ રીતે રેડી છે આપણું. પાછું ઉપરથી થોડું જો દહીં વડા. જો આ ડીશ જો કેટલા મસ્ત કલરફુલ ડીશ છે. આમાં કોઈ દાડમ લાખો હોય ને તો દાડમ લાખે, પણ આપણને નથી ભાવતું દાડમ, એટલા માટે સાદી રાખી છે. તો ચલો આવી જાઓ તમે પણ બધા ગરમીમાં દહીં વડા, ઠંડા ઠંડા દહીં વડા ખાવા માટે. તો ચાલો ટેસ્ટ કરો અને મને કેવો કેવા બન્યા છે. ટેસ્ટ કરીને જણાવો કેવા બન્યા છે દહીં વડા. જો કેટલા મસ્ત કલરફુલ છે. પહેલા તો જો કેટલું મસ્ત એકદમ સોફ્ટ સ્પંચી દહીં વડા છે. મેં તો ખાલી વડું ખાધું ને તળેલું, બહુ મસ્ત લાગ્યું, કારણ કે અંદર થોડું મેં મરચું અને જીરું પણ નાખ્યું હતું. કેવા છે મસ્ત. સુપર सुपर से ऊपर वाला कि भाई सुपर से नीचे वाला बहुत ऊपर वाला बहुत ऊपर वाला ના ના મસ્ત બન્યું મસ્ત બનેલું છે. ચાલો મેસી. ચલો તો તમે પણ આવી જાઓ દહીં વડા ખાવા માટે.